ગુજરાતી ફિલ્મ ભમરડોના કલાકારો સહિતની ટીમ સિહોરના શ્રી હનુમાનધારા મંદિરે દર્શનાર્થે પહોંચ્યા। હનુમાનજી મહારાજના દર્શન કરી અને ધન્યતા અનુભવી। શ્રી હનુમાનધારા સેવા સમિતિ દ્વારા કલાકારોનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું। बोलो हनुमानजी महाराज की जय। अंदर जाओ बड़ी वस्तु आवती ए बनी महीने अमे नोटा जीवावाळा दादा थी પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લઈએ। ભમરડો ટીમનું આપણે અત્રે હનુમાનધારા સેવા સમિતિ વતી અને સિહોર ગામની પ્રજાજનો વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ અને અત્રે પોતાનું સ્થાન લે એવી અમારા તરફથી શુભેચ્છાઓ અને અત્રે સ્ટેજ પર આપણે એમનું તાલીઓ દ્વારા અભિવાદન કરીએ। સિહોર ટાઉનમાં પણ આપનું હાર્દિક સ્વાગત છે। ઉપર અમને લોકોને જે આવવાનો મોકો મળ્યો ને એ જ અમારા માટે ખુશ નસીબી છે કે અમને આવી જગ્યા પર આવવાનો મોકો મળ્યો છે। પહેલી વાત તો એ છે અને બીજી વાત અમારા ભાઈએ હમણાં સરસ મજાની આખી વાત કરી કે અહીંયા કઈ રીતનું કામ થતું હોય છે, કેવી રીતે કેટલા વર્ષો જૂનું મંદિર છે, કોરોનાની અંદર તમારી ટીમે કેટલું સરસ મજાનું કામ કર્યું છે। અને એક વાત મને વધારે એ ગમી છે કે કોઈના કામ કે તમે લોકો કામ કરો છો એ પણ કોઈના માટે। એ મને વાત કરી કે સિઝન હોય, દિવાળી હોય કે આસે પ્રસંગની અંદર જે ફટાકડા હોય એનો સ્ટોલ લગાડવાનો અને સ્ટોલ લાગ્યા બાદ એમાંથી જે પણ કંઈ કમાણી આવે એ ફક્ત ને ફક્ત અહીંયા અન્ન ક્ષેત્ર જે ચાલુ કરેલું છે એના માટે છે। તો એકવાર જોરદાર તાળી થવી જોઈએ આ ભગીરથ કાર્ય, કેમ કે સૌથી મોટામાં મોટું કોઈ પુણ્ય હોય તો એ અન્નદાન છે, અન્નદાન। અને તમે લોકો ખરેખર ખૂબ નસીબદાર છો
કે આવા જાગતા દેવના તમને રોજે રોજ આશીર્વાદ મળે છે. તમે એમનો અભિન્ન અંગ થઈ ચૂક્યા છો એમ કહી શકાય, કેમ કે આવું સરસ મજા સેવાકીય કાર્ય કરો છો. ભમરડા વિશે તમને વાત કરવી છે તો અહીંયા જેટલા પણ લોકો બેઠા છે ને, આ સર તો હતા એટલે મુલાકાત થઈ હતી, પણ અહીંયા જેટલા બેઠા છે ને બધાને ખાસ વાત કહેવાની છે કે આ ફિલ્મ તમે જોશો ને એટલે તમને બધાને તમારું બચપન યાદ આવી જશે, એની અમે ગેરંટી લઈએ છીએ કે તમે આ ફિલ્મ જોશો એટલે તમારું બાળપણ બધાને યાદ આવી જશે, ગેરંટી સાથે સાથે. બાળપણ કેવું, અત્યારનું બાળપણ તમે જુઓ અને પહેલાંનું બાળપણ જુઓ. અત્યારના બાળપણમાં અહીંયા માતાઓ બહેનો બેઠી છે મારી, એ બધા એના છોકરાને રમવા માટે ધક્કા મારીને બહાર મોકલે કે તમે બહાર ઘડીક રમવા જાઓ, એટલે એટલી વાર મોબાઈલ મૂકે એ લોકો, રાઈટ. અને પહેલાં કેવું હતું કે બોલાવવા પડતા આપણે નાના હતા ત્યારે કે ભાઈ હવે તું ઘરે જમવા આવ એમ, ત્યાં સુધી એકદમ બિંદાસ રીતે આપણે જીવન જીવતા. તો આ સરસ મજાની અમે ફિલ્મ બનાવી છે ભમરડો. ભમરડાની અંદર ગામડાની મહેક, ગામડાની ખુશ્બુ, ગામડું શું છે, ગામડાની અંદર રહેતા લોકો કેવા છે, એમનો પ્રેમ શું છે, એવી સરસ મજાની બધી વાત થઈ છે. અને બીજી ગર્વની વાત તો એ કહી શકાય કે તમારા જ ગામનો, તમારો જ લાડકો દીકરો અમારો હિતાર્થ, જે આ ફિલ્મની અંદર હીરો છે, એકવાર જોરદાર તાળી થવી જોઈએ હિતાર્થ માટે. આમ તમને કહું ને કે અમે લોકો પ્રમોશનમાં ચાલુ કર્યું છે ગઈકાલથી, અને હવે આખા સૌરાષ્ટ્રમાં જવાના છીએ. અહીંયાથી ભગુડા, બગદાણા, પછી મહુવા જવાના, જુનાગઢ, મોરબી, દ્વારકા, જામનગર, જુનાગઢ બધે જશું. પણ જે લોકોનો ખરેખર પ્રેમ મળે અને જે આશીર્વાદ મળી રહ્યા છે ને, એ કંઈક ને કંઈક અંશે મને એવું લાગે છે બાપુ કે તમારા બધાનો જે પ્રેમ છે, તમે અત્યારે અહીંયા આવ્યા છો આ સ્પેશિયલ છોકરાના આશીર્વાદ આપવા માટે, એ વર્ક કરી રહ્યું છે 100% છે. એટલે તમારો બધાનો પહેલાં તો દિલથી આખી ભમરડાની ટીમ વતી હું નતમસ્તક વંદન કરું છું કે તમે લોકો એટલો બધો પ્રેમ આપો છો. બસ કહેવાનું એ છે કે 22 તારીખે મારી ફિલ્મ આવી રહી છે જેમનું નામ છે ભમરડો. ભમરડો જોવા જજો. ખૂબ મહેનતથી અમે આ ફિલ્મ બનાવી છે. અને આ બંને છોકરાઓ, તમારા હિતાર્થને તમે ઓળખો છો, પણ આ અમારો છોટું, વાળમાં મચ્છર ઘૂસી જાય તો બહાર નીકળવું તકલીફ પડી જાય, મસ્ત વાળ છે અમારા, એમણે અને હિતાર્થે બંને એટલી મોટી, આ જસ ત્રાડા સુરતથી રહી છે અને હિતાર્થને તમે ઓળખો, આ બંને છોકરાઓએ એટલી બધી મહેનત કરી છે પહેરતાની. અને બીજી ગર્વની વાત એ છે કે બંનેની પહેલી ફિલ્મ છે, પહેલી વખત કેમેરાનો સામનો કર્યો છે. એટલે એકવાર તમારા આશીર્વાદ રૂપી તાળીઓ હજી મળવી જોઈએ કે સુંદર મજાનું કામ કર્યું છે. અને તમને બધા તો જાણો છો કે દેશમાં ગરમી કેવી હોય છે ઉનાળામાં, આપણે જોઈએ જ છે દિવસે. એવી 43-44 ડિગ્રીની અંદર આ લોકોએ, છોકરાઓએ જે શૂટિંગ કરી અને મહેનત કર્યું છે. અહીંયા કરજાળા ગામ છે, આપણે મહુવાથી આગળ જઈએ ત્યાં કરજાળા ગામ છે, જેસરની બાજુમાં, જેસર પહેલાં, તો ત્યાં આગળ શૂટ થયું છે. એટલે ચોક્કસથી તમારા બધા કે છોકરાઓ આગળ વધતા હોય એટલે મમ્મી પપ્પાને તો ખુશી મળતી જ હોય છે, એનીથી વિશેષ આડોશ પાડોશવાળા હોય એને વધારે ખુશી મળતી હોય છે. પછી પરિવારવાળા, ગામવાળા, એટલે લોકોને ખુશી મળતી હોય છે. પણ હું એક વાત કરું, સૌથી વધારે ખુશ કોણ થતું હોય ખબર? જેનું વ્યાજ આગળ વધતું હોય ને, એ દાદા અને દાદીને જે ખુશી મળે ને, એનીથી ખુશી તો બીજી કોઈ ન જોઈ શકતા. એટલે ખાસ અમારા હિતાર્થના દાદા અને દાદી, એટલે કે અમારા ભરતભાઈ અને ગીતાબેન, એમના માટે એકવાર જોરદાર તાળી થવી જોઈએ કે સ્પેશિયલ આજ અહીંયા ઉપસ્થિત થયા છે. ક્યાં છે દાદા? આ પાછળ, યસ, હા. અને બા, અરે વાહ, સરસ. તમારા બધાના આશીર્વાદ આવી રીતના મળી રહ્યા છે એટલે ખરેખર અમને આનંદ થાય છે કે કહેવાય ને, મૂડી કરતાં વ્યાજ વધારે વાલું હોય છે, આપણી કાઠિયાવાડની કહેવત છે. તો આ વ્યાજને જે આશીર્વાદ મળી રહ્યા છે બા અને દાદાના, હિતાર્થ ખૂબ આગળ વધી રહ્યો છે. અને જશ અમારો, બસ આ ફિલ્મ વિશે તો ઘણું બધું કહેવું છે, પણ હવે હું જેમ જ કે જો હું જ ફેમિલીનો મેમ્બર, તમે પણ ફેમિલીનો મેમ્બર, એટલે એક તમારા આપણા જ ફેમિલીમાંથી જો એક છોકરો આગળ જતો હોય તો એનું પિક્ચર જોવા જવું જ જોઈએ ને. હા, તો તમે જાશો કે નહીં? તો 22 મે સિનેમાઘરોમાં આવી રહ્યું છે ભમરડો, તમને ખબર જ છે. અને ટ્રેલર પણ યુટ્યુબમાં આવી ગયું છે, તો તે પણ જોજો, સર્ચ મારશો. અને હા, ઇન્સ્ટાગ્રામમાં પેજમાં ધ ભમરડો બેસ્ટ નહીં, ધ ભમરડો ગુજરાતી ફિલ્મ સર્ચ મારશો એટલે આવશે. અમારા પેજને ફોલો કરો, કોમેન્ટમાં કરો કે અમારા આ ગામે તમે પ્રમોશન કરવા આવો. જેને જાજો કમેન્ટમાં લાઈક હશે ત્યાં અમે આવશું. શું કહેવું છે સર? બિલકુલ. શૂટિંગની એક્સપિરિયન્સ શું? હા, શૂટિંગમાં તો અમે 43 ડિગ્રીથી 45
45 ડિગ્રીમાં તાપમાનમાં અમે શૂટિંગ કર્યું અને આ શૂટિંગમાં ખાલી અમે એટલું જ નહીં કે એક્ટિંગ કરીને બસ એટલું નહીં, અમે ઘણું બધું શીખ્યા કે કેટલો સંઘર્ષમાં સફળતા છે. કારણ કે તડકો એટલો બધો હોય, એક સાઈડ ઘડીક અમને લીંબુ શરબત પાય તો પાછો શૂટ લેવાનો થાય, એમાં પાછો કેટલા ટેક આવતા હોય, એટલે અઘરું પડ્યું હતું. પણ આટલી ખબર પડી ગઈ કે પિક્ચર આમના નથી બનતું. આપણને એમ થાય કે 2.5 કલાકનું પિક્ચર, એમાં હું 1 મહિનો જ્યારે આપણે ખબર પડે કે કેટલું મેનેજમેન્ટ કરવું પડે છે. અને હું તો આગળના પડદાના અમે બધા કલાકાર છીએ, પણ પાછળના પડદામાં પણ કલાકાર અમારા દર્શન સર અને નીતિન સર, હાર્દિક સર, પછી નિલેશ સર, પછી શૈલેષ સર, ઘણા બધા સરો અમારી પાછળના પડદાની પાછળ છે, જે સ્ટેજ ઉપર આવવામાં પણ નથી માંગતા કે મારે સ્ટેજ ઉપર નથી આવવું. અને આવા સરને પણ હું થેન્ક યુ કહીશ, મારા મમ્મી પપ્પાને થેન્ક યુ કહીશ, બા દાદાને થેન્ક યુ કહીશ અને ભમરા ફિલ્મને પણ થેન્ક યુ કહીશ. સારો ડાન્સર છે, એમની પણ પહેલી ફિલ્મ છે, તો જસ્ટ આજે ખાસ દાદાના ચરણોમાં આપણે આવ્યા છે, દર્શન કરવાનો મોકો. અને આજ ખરેખર અમારા ઉપર ભગવાનની એટલી બધી કૃપા છે કે સાળંગપુર દાદાના પણ ચરણોમાં બેસીને અમે દર્શન કર્યા અને આજે આ દાદાના પણ ચરણોમાં બેસીને દર્શન કર્યા. એટલે અમારી ઉપર ખરેખર આજે દાદાની કૃપા અઢળક છે. એ તો આવી દાદાના દર્શન અને આજે અહીંયા દાદાના દર્શન થયા છે, તો જસ્ટ સરસ મજાની આપણી ફિલ્મ વિશે શું કહીશ અને આ લોકોને શા માટે આપણી ફિલ્મ જોવા જવી જોઈએ, શું કહીશ તું? ફિલ્મ જોવા તો છે ને નાના છોકરાઓને જ આવી છે, અમારી જેવડાને, કે એ લોકોને સ્ટ્રગલ કરતાં શીખવું જોઈએ. કે નાના હોય ને ત્યારથી એક ધ્યેય રાખવો છે, ગોલ, કે અમારે આ બનવું છે, આ બનવું છે. અને આને લીધે છે ને અમે ગમે એ કરી શકશું, ગમે એવી પરિસ્થિતિ આવે ને અમે લડી શકશું. આ એવું પિક્ચરમાં કહેવા માંગે છે, એની મોરલ છે. અને બધાને ફિલ્મ જોવા જ આવી જાય, ખૂબ જ સરસ છે. અને અત્યારની જનરેશન એટલે અમારી જનરેશન, એ લોકોને ખબર જ નથી કે ભમરડો છે શું. મને પણ નહોતી ખબર. જ્યારે શૂટિંગ ચાલતું હતું ત્યારે જ હું ભમરડો ફેરવતા શીખ્યો. તો થેન્ક યુ. અને બધા ભમરડો ફિલ્મ જોવા જાજો, બહુ જ મજા આવશે. અને અત્યારના બધા એટલા સુપર ટેલેન્ટેડ થઈ ગયા છે, તો ખરેખર દિલથી. અને શક્તિભાઈને વિનંતી કરી, શક્તિભાઈ આવો પ્લીઝ. ભાઈ છોકરાઓ તો કામ કરે, પણ અમારા જશના મમ્મી છે, હિતાર્થના મમ્મી પપ્પા છે, એટલી બધી મહેનત કરે છે, તો એકવાર એમને પણ જોરદાર તાળીઓથી વધાવો કે ભાઈ સ્કૂલમાં શિક્ષક છે, પ્રિન્સિપલ છે, અને એમાંથી સમય કાઢીને છોકરા માટે એટલી મહેનત કરી રહ્યા છે કે ભાઈ એના છોકરાએ સરસ મજાનું કામ કર્યું છે. અને આજે શક્તિભાઈ તમારો જ પરિવાર છે, તમારું ગામ છે, સ્પેશિયલ બેઠા છે, તો શું કહેશો 2 શબ્દમાં પ્લીઝ? જ્યાં પોતાના હોય ને સાહેબ ત્યાં જ બોલવું અઘરું છે. પણ વાત કરું, 2 વાત છે કે દીકરી જ્યારે પિયરમાં જાય ને ત્યારે એ મન મૂકીને રહી શકતા, એમ આજ અમે ફરતા ફરતા અમારા પિયરમાં આવ્યા છે. એટલે બોલવું જોઈએ એવું લાગે છે, પણ એટલું બધું મારે નથી વાત કરવાની, કારણ કે આપણે જે કાર્યક્રમ માટે મળ્યા છે ને એ આગળ વધારવું છે. એટલું કહું કે મેં પોતે 33 વાર્તાઓ લખી છે. આવું મારે બોલવું ન જોઈએ, પણ હું કહું છું, અમુક ભાઈઓ બહેનોને ખબર છે. અને બહુ બધી વાયરલી થયેલી છે, અમુક ઉપર શોર્ટ મૂવી બની ગયા છે. અને હું 1-2 થિયેટર મૂવીની અંદર મેં કામ પણ કરેલું છે, જીવન આખ્યાન ને એ બધા મૂવીની અંદર, કસુંબો. તો આ બધું જોતા ત્યારે મને એવું થયું કે એ બધાને જે આખી ફેસિલિટી પ્રોવાઈડ થયેલી હતી ને, એ ફેસિલિટી આ પ્રોડક્શનવાળાએ આપવાની પૂરેપૂરી મહેનત કરી છે. સ્ટાર 2 નાના છે. આજે આપણે મોટા મોટા હીરો ને હિરોઈન જ્યારે ખાલી એક ફોર્માલિટી માટે આવે આપણી વચ્ચે, તો બધા કેટલા સેલ્ફી લેવા આવી જતા હોય. પણ આજે ગુજરાત ઇન્ડસ્ટ્રીઝની અંદર એક ઇતિહાસ રચાવા જાય છે કે 2નું પહેલું પિક્ચર છે. 2 જે ડિગ્રી બોલે છે ને, ડિગ્રીના અમે સાક્ષી છીએ, અને એના કલરવાળા ફોટા અમારી આગળ છે. ત્યારે બધાના ચહેરાના કલર બદલાઈ ગયા હતા. આવો લીમડો ક્યાંય જોયો નથી આખા ડુંગરમાં. એકલા નાના બાવળના આખી 60-70 જણાની ટીમ હોય, બધા છૂટા છૂટા બેઠા હોય. અને એ જે કહે છે ને અમને કોલ્ડ ડ્રિંક્સ પાયું ના પાયું, સતત એની કેર લીધી અને આવા 35 દિવસ કાઢ્યા. એક જ હેતુ હતો, જે અમારા પ્રોડ્યુસર છે ને એ વ્યક્તિનું જીવન પોતાનું જેવું છે, એનું ક્યાંય નામ નથી, એનો ક્યાંય ફોટો નથી, ક્યાંય ફોટામાં અમારી ક્યાંય એનો ફોટો નથી, નકર પોતે આ પિક્ચર બનાવનાર છે. એનું એક જ વસ્તુ છે કે હું જે જીવું છું, એટલે કે જે સિદ્ધાંત લઈને જીવું છું ને, એ સિદ્ધાંતો મારે ફિલ્મી લાઈનમાં લાવવા છે. અત્યાર સુધીમાં આપણે ફિલ્મ કેવા જોયા છે, તો એમાં સ્મોકિંગના સીન જનરલી થઈ ગયા છે કે બધામાં એવું તો બધું આવતું જ હોય, અપશબ્દો આવતા હોય, વેબ સિરીઝ હોય તો અપશબ્દો વધારે આવતા હોય. આ મૂવી જોશો ને, હું તમને એટલી ગેરંટી આપું છું, એક પણ તમે અપશબ્દ એમાંથી ગોતી દો ને તો એ ટિકિટ મારા તરફથી ફ્રીમાં.
બીજું કે આખા એ મૂવીની અંદર તમને એવું લાગે ને કે આ સીન છે ને એ નુકસાનકારક હતો, તો એ ખાસ મને કમેન્ટ કરજો. એવો નુકસાનકારક સીન હોય ને તો મને કમેન્ટ કરજો. આખું ફેમિલી સાથે બેસીને જોઈ શકે અને વાતે વાતમાં એક જીવનવાદી સિદ્ધાંત આવશે. એ જે બાળકોને અસર કરશે અને મા બાપને અસર કરશે. અને એના માટે આ ટીમ મહેનત કરી રહી છે. 1 મહિનો આ ટીમ ફરવાની છે. આપણે ટીમ બોલીએ છીએ ને, ટીમમાં બીજા બધા ઘણા બધા આર્ટિસ્ટ છે, પણ એ આર્ટિસ્ટ એના શેડ્યુલની અંદર ગોઠવાયેલા છે. સુરતની ઇવેન્ટ બધી પૂરી કરીને પાછા શૂટિંગમાં ગયા છે, તો આ એક ટીમ આ બાજુ આવી છે. એટલે બોટમ લાઇનમાં જે કહેવાય ને, ડાઉન ટુ અર્થ જીવવાવાળી આ ટીમ છે. અને એ ટીમ આજે આપણા આંગણે આવી છે. હવે સિહોરે છે ને આ મૂવીને ઉપાડવાનું છે. મને ત્યાંથી એવો ફોન આવો છે કે સાહેબ આપણા ગામની અંદર જે હનુમાન ધારા જે મળ્યા ને, હનુમાનજીના જે આશીર્વાદ મળ્યા ને, આખું ગામ આપણું આ પિક્ચર જોવા જશે એમ. અને જોયા પછી તમને ન ગમે ને તો મારું ઘર તો બધાય જોયું જ છે. તમે તાર આવજો, ત્યાં ઉપવાસ ઉપર ઉતરજો. હું એટલી ગેરંટી એટલે આપું છું કે મેં એટલી સ્ટોરી લખીને પણ મને આવી વાર્તા ક્યાંય ન મળી. આ વાર્તા મળી નહીં, આને જીવવા મળી. આ શ્યામ ને રામ છે ને, એ શૂટિંગ પૂરું થયું ને તો એના જ રોલમાં હતા. એના કિરદારમાંથી બહાર નહોતા આવી શકતા, એટલા એ ખૂચી ગયેલા છે. તમે મૂવી જોશો ને તો તમને એમ થશે કે વાહ, આ ભરવાડનો દીકરો છે, આ કુંભારનો દીકરો એમાં બન્યો છે. તમને એમ જ થાય છે કે વાહ, ઓરિજિનલ ભરવાડ. ભાષાને લઈને એ આગળ જવાના છે. તો આજે હું એટલું બધું અહીંયા બોલ્યો છું, તો સાહેબ એટલો વિશ્વાસ સિહોર વતી તમને આપું છું કે હવે પછી તમે આવશો ને ત્યારે તમે એવું કહેશો કે ના, સિહોરમાંથી અમને સફળતા મળી છે. હું એટલો વિશ્વાસ આપું છું. થેન્ક યુ. અને એક જ વાત કે ખાલી તમે નામ વાત આવે ને કે સિહોર, એટલે તરત જ બધાની નજર, એમાં ખાસ બહેનોની નજર તો તરત ચમકે. વાસણ હે ને, સિહોરના વાસણ એટલે બહેનોની નજર તરત ચમકી ઉઠે. એટલે હું મારી વાત કરું છું કે મારે લગ્ન થઈ ગયા છે ને મારે એક ઘરવાળી છે. ગરીબ માણસને કેટલી હોય? હા, એક જ હોય. તો એને તે આવું ખરીદી કરવાનું, સિહોરની વાત આવે ને, આજે જ અત્યારે અહીંયા સૌરાષ્ટ્રમાં જ આવ્યા છે. તો મેં કીધું બસ અમે ભાવનગર હતા ને, ભાવનગરથી હવે સિહોર જઈ. મને કે તમે સિહોર રોકાવાના છો કે? મેં કીધું હા રોકાવાના છે ને, હવે કાલ સવારે હજી એક છે. તો વાસણ ક્યાંક મળે તો હું તમને બધું લિસ્ટ મોકલાવું, તો તમે લેતા આવજો નહીં કે. બોલો, એટલો બધો ક્રેઝ સિહોરના વાસણનો છેક સુધી ફેલાયેલો છે. અને આમાંથી કોઈ લોકો છે વાસણના બિઝનેસ સાથે સંકળાયેલા? બધા જ છો? અરે વાહ, તો બધાની દુકાન આપણે મુલાકાત કરવા જવી પડશે એવું લાગે છે. વાહ ભાઈ વાહ, સરસ સરસ. તો દાદાને પ્રાર્થના કે તમે વર્ષોથી આખા ગુજરાતને, મહારાષ્ટ્રના લોકો પણ આવતા હશે તમારે ત્યાં, ઘણા બધા બહારના રાજ્યના આવતા હશે, એ બધાને તમે એટલું સરસ મજાનો પ્રેમ આશીર્વાદ આપી અને આ વાસણની તમે જે આપો છો, તેઓને દાદાની તમારી ઉપર ખૂબ અઢળક કૃપા રહે અને તમે બધા જ આવું સરસ મજાનું હંમેશા કામ કરતા રહો અને દાદાની કૃપા બધા ઉપર, આખા સિહોર ઉપર બનેલી રહી એવી અમે દિલથી પ્રાર્થના કરીએ છીએ. તો બસ તમારો પ્રેમ, આશીર્વાદ આવો નવો મળતો રહે. અને જો પોસિબલ હોય તો આપણે આ ભમરડાનું ગીત એકવાર પ્લે કરાવી આવીએ અને તમને ખબર પડે આ છોકરાઓ કેવા ટેલેન્ટેડ છે, આપણે એની પાસે નચાવરાવીએ, ડાન્સ કરીએ. કરશો ને? પાક્કો. આ એક સરસ મજાનો ડાન્સ જોઈએ. આ ફિલ્મની અંદર જે ટાઇટલ સોંગ છે ને, એ ટાઇટલ સોંગની અંદર ખૂબ સરસ મજાનું અમને આ નાની ઝલક આપણે આમ જો બંને મારી કાકા પાછળ દેખાડો પડે મારે ત્યાં. તમારે એની અંદર કોમેન્ટ કરજો. કોમેન્ટ ન કરો, ખાલી જુઓ ને તોય તમને એવું લાગશે કે નહીં, આ છોકરાઓએ જે મહેનત કરી છે
અને આવલું એની મહેનત પાછળનું જે ફળ છે એ ચોક્કસથી મળશે. દાદાના આશીર્વાદ મળ્યા, તમારા બધાનો પ્રેમ મળ્યો. બસ હવે વિનંતી એ છે કે તમારામાંથી કોઈ આવી અને આજે અમે જે આવ્યા છે તમારા વતી અમને આશીર્વાદી રૂપી 2 શબ્દ કોઈ કહેશે આ સમિતિમાંથી, તો પ્લીઝ એમને વિનંતી કે આવશે અને તમારા આશીર્વચન અમને મળશે. આવો સર પ્લીઝ. તમે અમારા આંગણે આવવાનું પસંદ કર્યું અને અમારા આંગણે ગમે ત્યારે હનુમાનજી મહારાજની પાસે અમે કોઈ પણ આવીએ છીએ અને લગભગ આ 125 વર્ષ જૂનું આ મંદિર છે અને પહેલાં એક નાનકડી એવી કેડી હતી અને આજે વિશાળ સંકુલ બન્યું છે. એ અમારા સમગ્ર કંસારા બજાર, સિહોર એ બધાના સાથ સહકારથી આ જગ્યાનું આજે અત્યારે જોઈએ છીએ. બાકી એક માત્ર નાનકડી એવી દેરી હતી અને ત્યારથી જ હનુમાનજી મહારાજના આશીર્વાદ સતત અહીંયા જે કોઈ પણ આવે છે એ એક એવો અનુભવ લઈને જાય છે, એક એવું એને વિચાર મનમાં આવે છે કે આ જગ્યાએ ફરી આવવું અને દાદાના આશીર્વાદ મેળવવા. આ પ્રોગ્રામ હનુમાન જયંતિ ઉપર કરી શકીએ છીએ અને એમાં લગભગ 7,000 થી 8,000 માણસો જમવામાં અમે જમાડી શકીએ છીએ. પણ અમે કોઈ પણ આયોજન કર્યા વગર અમે શરૂ કરી દઈએ છીએ અને એ એમની કૃપા છે અને એ હનુમાનજી મહારાજની કૃપાથી જ આજે અમારી પાસે માતાજી આવ્યા છે, શનિ મહારાજ પણ આવ્યા છે. તો એ કૃપા અમે સતત અનુભવી છે અને એવી જ કૃપા તમે જ્યારે આજે ભમરડો અને એ પણ અમારા શિહોરના અને અમારા પોતાના બાળકો માટે લઈને આવ્યા છો, તો દાદાના આશીર્વાદ સતત એમ સાથે જ છે અને તમને ખૂબ ખૂબ સફળતા મળશે જ, એમાં કોઈ શંકા નથી. અને એમના દાદા ભરતભાઈ છે એ અમે બંને વોકિંગમાં સાથે જવાવાળા ગૌતમેશ્વર મહાદેવ, અને એમની જે ગૌતમેશ્વર મહાદેવની સેવા અને પ્લસ વાક્યા પાસે એક માતાજીનું મંદિર છે, ત્યાં એમની જે સેવા છે એ અમે ક્યારેય ભૂલી શકશું નહીં. અને ખાસ તો એ પણ યાદ કરવું પડે કે બાબરી ધ્વંસ જે અયોધ્યામાં રામ મંદિર બન્યું ત્યારે કાર સેવક તરીકેની એમની સેવાની નોંધ અમે શિહોર અને સમગ્ર ગુજરાતે લીધી હતી. તો એ પરિવારમાંથી જ્યારે આ બાળક આવતું હોય ત્યારે એની ટેલેન્ટ અને એના વિશે કહેવાનું અમારે રહેતું જ નથી. અને આ છોકરાઓને માટે તમે જે લોકોએ ટીમ બનાવી અને પિક્ચર બનાવીને જે મહેનત કરી છે એ જરૂર ઉગી નીકળશે અને ભવિષ્યમાં પણ તમે એમને સારું માર્ગદર્શન આપી અને સારી જગ્યાએ પહોંચાડશો એવી અમે હનુમાનધારા પરિવાર વતી ઈચ્છીએ છીએ. અને ચોક્કસ તમારી પર અમને શ્રદ્ધા છે. તમે જે પ્રેમ અને વિશ્વાસ છોકરાઓને આપ્યો છે એ જ રીતે સતત આપી અને અમારા શિહોરનું ગૌરવ, ભાવનગર જિલ્લાનું ગૌરવ, રાજ્યનું ગૌરવ બને અને એ લોકો સફળતાની કેડી પ્રાપ્ત કરે અને આપણને તમે જે કંઈ પિક્ચર ઉતાર્યું છે એ યશસ્વી બને તેવી હાર્દિક શુભેચ્છા. દાદાના આશીર્વાદ સતત તમારી સાથે. જય સિયારામ. અને મળવા માટે આશીર્વાદ આપવા માટે અમારા દિલીપસિંહ આવ્યા છે, તેમને વિનંતી કરીશ કે પ્લીઝ અહીંયા આવશે અને 2 શબ્દ કહેશે. ખાસ સર પ્લીઝ આવો. સીન આવે ને કે હવે ફિલ્મ શરૂ થાય તો સારું. પણ શક્તિસિંહને વર્ષોથી જાણું છું, હિતાર્થને પણ હવે જાણી રહ્યો છું ધીમે ધીમે. આ છોટું બહુ મજાનો છે. સિંહપુર એવું નામ સિહોરનું એક છે અને હિતાર્થસિંહ તમારો હીરો છે અને સુરતનું આ ખૂબસૂરત છોટું છે. તમે બધાએ મળીને જેસરના એક કરજાળા ગામને પસંદ કરીને આ ગુજરાતી ફિલ્મ માટે જે તાકાત બતાવી છે ને એ જ અભિનંદનને પાત્ર છે. ગામડું ફિલ્મના પડદે જીવે અને ગુજરાતી એ ક્યારેય જેવો તેવો હોય નહીં. અને હું તો માં અને ગુજરાતી ભાષાને ખૂબ ચાહું છું. મને મળી માતૃભાષા ગુજરાતી એમ કહીને ગુજરાતી ફિલ્મોને ખૂબ ચાહું છું. ગુજરાતી નાટકોમાં મેં કામ કર્યું છે. મારા ગુરુ મહેન્દ્રસિંહ પરમાર એણે આ ગુજરાતી થિયેટરને જીવતા જોતા શીખ્યું છે અમને અને ખૂબ બધા ફિલ્મો માટે. આ તો હું સિહોર 18 કિલોમીટર જ થાય, 218 કિલોમીટર એક સીન જોવા માટે પણ નાટકનો અમે ગયેલા છીએ. અને ભવાઈના નાટકો જોવા માટે મહુવાની અંતરિયાળ ભવાઈઓ હોય એ પણ જોવા ગયા છે ને એના સીનો પણ લીધા છે. એટલે આપણે બધાએ એક જ જવાબદારી લેવી પડે કે આપણે આમ બધું મોજ શોખમાં ઘણું બધું ખર્ચતા હોઈએ, પણ જ્યારે એક આવી ફિલ્મ આવતી હોય ત્યારે એમને એક સપોર્ટ મળે. એના માટે આપણે કેટલો ભાગ ભજવી શકીએ એ આપણો રોલ છે. આ લોકોએ તેનો રોલ ભજવી નાખ્યો છે. અને ગુજરાતી ડ્રામા છેલ્લા સમયમાં ખૂબ તાકાત બતાવે છે. એટલે તમે એવો ભરોસો રાખજો કે તમે જે વાવ્યું છે ને એ 100% ઉગશે.
તમારી જે તાકાતથી તમે કામ કર્યું છે, તમે જે વિચારને લઈને આવ્યા છો, અને ખાસ કરીને અત્યારના સમયમાં બાળપણના તો ભૂકા બોલી ગયા છે. ભમરડામાં બે રીત આવે. અમે નાના હતા ને ત્યારે એવું કહેતા કે આ ઢઢ્ઢડ છે અને આ પમ્મર છે. અને હું તમને કહું કે ઘણી ઢઢ્ઢડ ફિલ્મો હાલી ગઈ છે, પણ આ તો પમ્મર કરી દેવી હશે, એટલે સ્થિર કરી દેશે લોકોને. આવનારી સૌ ખુશીની વાત કરીએ, આવનારી સૌ ખુશીની વાત કરીએ, ચાલ નવી શરૂઆતની શરૂઆત કરીએ. હર વખત શું માત થઈ જાવું દુઃખોથી, હર વખત શું માત થઈ જાવું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. એવા ભાવ સાથે કે ભાઈ તમે એક નવી શરૂઆત કરો છો, એમાં બધા જ દુઃખો તૂટી જશે અને એની ઉપર તમારી જય થશે. તમારા કામને સલામ છે. તમે આ નાના બાળકો સાથે જે કામ કરવાની જે ચેલેન્જ ઉપાડી છે, એ પ્રોડ્યુસર જે હોય અને એની સાથે જોડાયેલા એ બધાને ખરેખર અભિનંદન ને વંદન કરવા પડે. કારણ કે અત્યારે તો શું હોય, જેનું ઉપડી ગયું હોય ને એની પાછળ સૌ દોડતું હોય. કોઈને ઉપાડવાની જહેમત, ઉપાડવાની તાકાત એ બહુ ઓછા લોકોમાં હોય છે, અને એ તમે બતાવી છે. ખૂબ રાજીપો. આજે હું મારા બે ભત્રીજાઓને સાથે લઈને આવ્યો છું. એમાં અમારો એક ભત્રીજો એક ગુમ થઈ ગયો છે, વિરાટસિંહ ક્યાં ગયા? આ છેલ્લે વૈયા ગયા. એ પણ ભમરડા જેવા છે, ભમતા રહે છે. અને હોય છે દરેક બાળકમાં એક ટેલેન્ટ હોય ને એને તમે પારખી છે, અને તમે એ રીતે કામ કરજો કે હજી તમને જ્યાં જ્યાં એવું લાગે ત્યાં બધાને જોડતા રહેજો. આપણું ગુજરાત અને આપણું ગુજરાતી આ રીતે જીવતું રહે, થિયેટરના પડદા ઉપર ખૂબ જીવંત બને. તમને ખૂબ ખૂબ અભિનંદન એડવાન્સમાં. કારણ કે મને એવું લાગે છે કે આ ફિલ્મ પછી કદાચ તમને મળવું અમારી માટે કદાચ અઘરું પણ પડે. શક્તિસિંહ પછી ફોન કરવો પડે કે આ ટીમને મળવું હોય તો કેમ થાય. અત્યારે આપણી પાસે તક છે, આપણે એમને વધારે વધાવીએ. ખૂબ રાજીપો, ખૂબ આનંદ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ઉભા રહેજો બધા જ. ભમરડાની ટીમ સાથે છોકરાઓનો ફિટ કરવાની પાછળથી ફિટ થઈ જશે. હા, વાહ. આવી જા દીકરા, આવી જા. અરે વાહ, થેન્ક યુ. આપો અહીંયા, આપો બેન, દીદીને આપો, મોટી દીદીને. આવી જાઓ બધા, અહીંયા આવી જાઓ છોકરાઓ. ચલો હવે અહીંયા લાઈનમાં આવી જાઓ બધા. કેમેરામાં પછી એક સાથે હું 1, 2 ને 3 કહું એટલે બધા એક સાથે શું બોલશો? ભમરડો. ઠીક છે, આપણે રેડી? ઉભા રહ્યો. થેન્ક યુ સો મચ. ફોન આવે છે ભાઈ કોઈનો, મોબાઈલ કનેક્ટ વાળો. આ ટોપિક ને બાકી આ સર આ છોકરાને આપી દે. એક અહીંયા. અરે વાહ, સરસ. તો બધા સવારે તે સાળંગપુર દાદાના ચરણોમાં બેસી સરસ મજાના હનુમાન ચાલીસાના પાઠ કરવાનો મોકો મળ્યો છે. આપણે એક છેલ્લે હનુમાન ચાલીસા બોલીને પછી આદરણીય ટીમ, ઉપસ્થિત રામ પ્રેમીઓ, આજે તને તો હું હમણાં જ મળ્યો હતો ને, સ્કૂલે મળ્યા હતા. કોણ તું હતો? બરાબર ને? હા, રાઈટ. એટલે હિતાર્થને તો આ બીજી વાર મળવાનું થયું કે આ નાની ઉંમરની અંદર આ જે એચિવમેન્ટ જે છે એ પ્રયત્ન કરવાથી થઈ શકતું નથી. મારી સમજ એવી છે કે આ એને કુદરતી દેન છે, અને એને કારણે આ ઉંમરની અંદર એ આ સ્થિતિએ પહોંચ્યા છે. ભાઈ ભરતભાઈ, શક્તિભાઈને ત્યારે જ મળવાનું બન્યું, અને ખ્યાલ આવ્યો કે એ શિક્ષણ સાથે સંકળાયેલા છે. પણ આજે સિહોરની અંદર એક એવું ગોઠવવાની ઈચ્છા દાદાના સાનિધ્યમાં થઈ છે. શિક્ષણ સાથે સંકળાયેલો છું એટલે મન થાય કે અમારે જે સ્કૂલો જે છે, અમે પ્રી પ્રાઇમરીથી કોલેજ સુધી સેવાના ધોરણે શિક્ષણનું સંચાલન કરીએ છીએ. આજે જ્યારે શિક્ષણમાંથી કમાવાની હોડ લાગે છે ત્યારે દાદાએ અમને શિક્ષણ વેચવા માટે નહીં પણ વહેંચવા માટે અમને નિમિત્ત બનાવ્યા છે. એટલે મને એમ છે કે તમારું આ પિક્ચર જ્યારે 22મીથી કંઈક થિયેટરમાં છે તો સિહોરના તમામ બાળકો જોવે, તમામ સ્કૂલના બાળકો જોવે અને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ જોવે, એવી અમે અમારી એક આ નેમ છે, અને એ દાદા સાકાર કરશે.
અને આ બંને સિંહો આ ભાઈને કે આજે એની જે એક એનામાં જે શક્તિ રહેલી છે એ શક્તિને એક પ્રોત્સાહન મળી રહે અને ડોઝ મળી રહે એવા પ્રયત્ન સિહોરવાસીઓ કરશે એવી અમે આપને ખાતરી આપીએ છીએ. અંતમાં ભગવાન રાઘવેન્દ્ર સરકાર રામતરસમાં એક ચોપાઈ છે, જાસુ નામ ભેષજ હરન ગ્રોહિત રશૂલ સો કૃપાલુ મોહી તો પર સદા રહો અનુકૂળ. જેના નામ સ્મરણ માત્રથી આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક તાપોનો નાશ કરે છે એવા પરમ કૃપાળુ પરમાત્મા તમારા જે અવરોધો હોય એ દૂર કરે અને તમારી પ્રગતિમાં હનુમાનજી મહારાજ જેવી વેગ આવે એવી અભ્યર્થના અસ્તુ. જય સિયારામ. લાગણી અનુભવી છે કે તમે અમારા માટે ખાસ હિતાર્થ અને અમારા આખી બમોડાની ટીમ માટે આવું સરસ મજાનું વિચારો છો. આવો સરસ વિચાર તમે અમલમાં મૂકવાના છો કે ભાઈ સિહોર અને સિહોરની આજુબાજુના પંથકના બધા છોકરાઓ, કોલેજના સ્ટુડન્ટોથી માંડીને બધા જ આ ફિલ્મ નિહાળે અને અમને બસ આવો નવો પ્રેમ અને આશીર્વાદ આપે. અને દાદાને તમે પણ પ્રાર્થના કરજો કે અમારી ફિલ્મ ખૂબ સફળતાને પાર થાય અને પાછા સફળતાને પાર થયા બાદ પાછા અમે દાદાના દર્શન કરવા અહીંયા આવીએ અને પાછા આવી રીતે આપણે બધા ભેગા થઈએ એવી દાદાના ચરણોમાં આપણે વિનંતી કરીએ છીએ. અને ખાસ આપણે બધા જે ફોટા પડાવશું હિતાર સાથે કે જસ સાથે કે અમારી ટીમ સાથે, તો ચોક્કસથી અમારું મેં કીધું એમ કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે દાદા, તો સોશિયલ મીડિયાની અંદર તમે જે અમારી ભમોડાની પેજ છે એને તમે મેન્શન કરશો ને, જેથી કરીને ઘણા લોકો સુધી, હજારો લોકો સુધી આ વાત જશે કે અમે લોકો સિહોરમાં આવ્યા અને સિહોરમાં આવ્યા બાદ આવા લોકો સાથે અમારે મળવાનું થઈ, તમારો એટલો બધો અમને પ્રેમ અને આશીર્વાદ મળ્યો. એટલે ચોક્કસથી અહીંયા જે બેઠેલા છે ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય, અમારું પેજ ન મળે તો અમારા દર્શનભાઈ ત્રાડા અહીંયા છે, એમની પાસે તમે સર્ચ કરાવીને ચોક્કસથી એ બધું જ આપણે મેન્શન કરશું જેથી કરીને અમારી આ ફિલ્મને થોડો વધુ વેગ મળે. અને દાદાએ વાત કરી એમ કે આપણે બધા સાથે મળીને હનુમાન ચાલીસાનો પાઠ કરીએ જેથી કરીને દાદા આજે સરસ મજાના દિવસે મંગળવાર છે અને મંગળવારના દિવસે દાદાના ચરણોમાં આપણે એક સાથે, તમે કીધું 108 જણા તો હશે જ, તો 108 સરસ મજાની માળા થઈ જાય હનુમાન ચાલીસાની, તો આપણે બધા સાથે મળીને હનુમાન ચાલીસાનો પાઠ કરીએ. અંજની પુત્ર પવન સુત નામા મહાવીર વિક્રમ બજરંગી કુમદ નિવાર સુમત કે સંગ કંચન વર્ણ વિરાજ कानन कुंडल कुंचित केशा हाथ वज्र और ध्वजा विराज कांधे मोज जनेऊ साज शंकर सुवन केसरी नंदन तेज प्रताप आज काज करके को प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंका जलावा हेम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे आए जीवन लखन जियाए भूपति किन्हि बहुत बड़ाई तुम मम प्रिय भरत समाई शास्त्र वचन तुम्हारो यश गावे यश कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद शारद सहित अहिसा यम कुबेर दिगपाल जहाँ ते कवि कोविद कह सके कहाँ से तुम उपकार सुग्रीव कीन्हा राम मिलाय राजपद दीन्हा तुम्हारो मंत्र विभीषण माना सब जग जाना जुग सहस्त्र जो जन पर भानु लियो ताहि मधुर फल जानु प्रभु मुद्रिका मैल मुख माई जल दिलाद जगत के जय जय सुगमय कुमार प्रीति राम दुआरे तुम्हार खवारे हो तो लोक हाकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमंत वीरा संकट से हनुमान छुड़ावे मन कर्म कुछ न ध्यान जो
तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पर सिद्ध जगत उजियारा साधु संत के तुम रखवाले कंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारो भजन जन्म जन्म के दुख विसरावे अंत काल रघुबरपुर जाए कहाँ जन्म हरि भक्त कहाँ और देवता चित्तन धरे हनुमत से सर्व सुख करे संकट कटे मिटे सब पीरा जो सुमिरे मत बल वीरा આપણા પરિચય ભમાડા વિશેને જરીક પિક્ચર બાબત દરેક મને ઝલક આપશે. ગુજરાત સિનેમાના ઇતિહાસની અંદર એક જાણે નવું મોરપીચ ઉમેરાતું હોય એવું એક સરસ મૂવી આવી રહ્યું છે 22મી મેએ ભમરડો. નામ જોતાં એવું લાગે કે આખું પિક્ચર જ એટલું જબરજસ્ત હશે અને ખરેખર એની થીમ એની વાર્તા આ જે લેખક નિર્માતા છે શૈલેષ પડસાળા તેઓએ લખેલી છે અને ક્રિએટિવ નિર્દેશક એવા હાર્દિક ભટ્ટ દ્વારા રચિત આ ભમરડો ફિલ્મ બાળકો અને સહપરિવાર જોઈ શકાય તેવું મનોરંજનવાળું અને ખાસ સિદ્ધાંતને લઈને આખું મૂવી તૈયાર કરવામાં આવેલું છે. આમ જોઈએ ને તો આજે અલગ અલગ પ્રકારના ઘણા બધા ગુજરાતી સિનેમાઓ સારા આવતા રહ્યા છે, પણ એની અંદર એક કંઈક વિશેષ એક સ્ટેપ અહેડ એની જેવી આ વાત છે કે ભમરડોમાં બાળકોના તોફાન, બાળકોનું મનોરંજન, માતા પિતાએ બાળકોને ધ્યેય કેવો આપવો જોઈએ, કેવા મિત્રો પસંદ કરવા જોઈએ, આ બધી વાતને લઈને સરસ આખી એક કરજાળા ગામની અંદર આ મૂવી તૈયાર થઈ છે. એમની ટીમ અને આજે આ ટીમ જ્યારે શિહોરના આંગણે પધારી છે ત્યારે મારે શિહોરની જનતાને પણ એ જ નિવેદન કરવું છે કે આપણા ગામમાં જ્યારે આ ટીમ પધારી હોય ત્યારે હવે આપણે રિસ્પોન્સ આપવાની વાત છે. તો શિહોરની જનતા, મારા ભાઈઓ બહેનોને હું નમ્ર વિનંતી કે આ જ્યારે મૂવી આવે ત્યારે એકવાર જોવા જજો. એકવાર જોવા જઈશું ને એટલે તમને એવું થશે કંઈક અધૂરું લાગ્યું, હજી એકવાર ફરીવાર જોવા જવું. સાહેબ, આપણે નવીનતા શું છે અને આમાં કાંઈક આપણે સિંહોના બાળક પણ આમાં કલાકાર તરીકે ઉભરી રહ્યો છે, એ બાબત આપ શું કહેવા માંગો છો? જી, આ ભમરડા ફિલ્મની અંદર સિહોરનો જ દીકરો એટલે હિતાર્થ યાદવ એટલે કે મારો દીકરો એ આમાં કામ કરી રહ્યો છે એક લીડ રોલ તરીકે, એક શ્યામ તરીકે. એમાં રામ અને શ્યામની જોડી છે અને એમાં શ્યામ તરીકે આપણો સિહોરનો દીકરો છે. આપણા દીકરાની પીઠ થાબડવા માટે અને સમગ્ર ઇતિહાસમાં જ્યારે આવું નવું પિક્ચર એક એડ થતું હોય ને ત્યારે એના સાક્ષી બનવા માટે આપણે સૌ થિયેટર સુધી જઈએ અને એકવાર જોઈએ ને જો ગમી જાય ને તો આપણે લોકોને કહીએ કે આવું મૂવી જોવું જોઈએ ને આવું મૂવી બનવું જોઈએ. એવું સરસ આખું આ મૂવી છે કે જેની અંદર કોઈ વલ્ગારિટી નથી, સહપરિવાર સાથે બેસીને જોઈ શકાય એવું મૂવી છે. અને હું તો એવી ગેરંટી આપું છું કે પડદા ઉપર પિક્ચર ચાલતું હોય છે, હાથમાં પોપકોર્નનો કોન છે પણ પોપકોર્ન મોઢા સુધી નહીં જઈ શકે એવા એક એક દ્રશ્યની અંદર મસાલો નાખેલો છે. ખૂબ મજા આવશે, ખૂબ માણજો. આ નાના બાળકોની મહેનત છે. એમાં જસ ત્રાડા કરીને છે, સુરતથી આર્ટિસ્ટ છે અને હિતાર્થ યાદવ એ આપણા સિહોરનો છે. તો આપ સૌનો ખૂબ પ્રેમ મળી જ રહ્યો છે સોશિયલ મીડિયા દ્વારા. વધુ પ્રેમ આપતા રહો અને 22મી મેએ થિયેટરની અંદર જઈને એક તમારું ફૂલ, એક પુષ્પ એ આ રીતના બાળકોને ધરો અને અમારા મૂવીને એ સાકારિત કરો એવી અભિલાષા સાથે વિરમું છું. આપણા પરિચય ભમાડા વિશે આપ શું કહેવા માગો ને? ભમાડા એક તમે હમણાં બહુ સારી વાત કરી, એની ડીપમાં જરીક માહિતી આપશો. બિલકુલ, મારું નામ છે ધર્મેશ જોશી અને આ ભમરડા ફિલ્મની અંદર હું એક ડૉક્ટરનું કેરેક્ટર કરું છું, જે સરસ મજાનું એક નાનું કેરેક્ટર છે પણ સરસ મજાનું કેરેક્ટર છે. અને ભમરડા વિશે વાત કરું તો ભમરડો એક એવી સબ્જેક્ટ સાથેની ફિલ્મ છે જે આજકાલ આપણે બધા જોઈએ છીએ કે ગામડાનું જે ચામ હોય, ગામડાની જે મહેક હોય છે ને એ છૂટતી જાય છે શહેરની અંદર કલ્ચરને લીધે. તો આ ફિલ્મ જોશો ને એટલે તમને તમારા ગામડાની કલ્ચર દેખાશે. અને મારી ઉંમરથી, મારીથી મોટી ઉંમરના લોકો જે ફિલ્મ જોવા જશે ને એના બાળકોને કહે છે કે હું આવી રીતે મારું બાળપણ આ છે. તમે એને આમ તો નહીં દેખાડી શકો પણ ફિલ્મ દ્વારા તમે તમારું બાળપણ એને દેખાડી શકશો કે આપણે લોકો જે સૌરાષ્ટ્રની પેલી જે મજા હતી, કાઠિયાવાડની જે મજા હતી રહેવાની, સ્કૂલે જે જતા, સ્કૂલની અંદર જે આનંદ થતો, ગામની અંદર જે આનંદ થતો, એ બધું જ તમને આની અંદર જોવા મળશે.
બેટા આપણા પરિચય સાથે ભમરડા વિશેનો આપણો શું રોલ છે લાખો આપણો પરિચય આપો. મારું નામ છે જસ ત્રાડા. હું સુરત રહું છું, યોગી ચોકમાં. અને આ મારું પહેલું ફિલ્મ છે. આની પહેલાં મેં બહુ બધી શોર્ટ ફિલ્મ કરી હતી, પણ આ મારું પહેલું મૂવી છે. અને મૂવી વિશે મારો એક્સપિરિયન્સ કહું ને તો આ અમે એટલી તડતડતી આમ તડકામાં અમે શૂટ કર્યું છે ને કે વાત જ જવા દે. કે એક સાઈડ એનર્જી ડ્રિંક હોય ને અને એક સાઈડ શૂટ કરતા હોય. એક સાઈડ એક સીપ મારી પાછો શૂટ કરી, સીપ મારી શૂટ કરી, આવી રીતે શૂટ કર્યું છે. અને અત્યારની જે જનરેશન છે ને એટલે કે અત્યારે અમે લોકો, અને મને પણ નહોતું જ ખબર કે ભમરડો છે શું. તો જ્યારે મને પાત્ર બચાવ્યો ત્યારે હું ભમરડો ફેરવતા શીખ્યું. તો ચોક્કસથી બધા બાળકોને મૂવી જોવું જોઈએ અને બહુ જ મસ્ત છે. અને જ્યારે નાના હોય ને ત્યારથી જ આપણે ધ્યેય પાકો રાખવો જોઈએ, અને એવી ધ્યેય એવો પાકો રાખવો જોઈએ કે ગમે એવી પરિસ્થિતિ આવે આપણે એનો સામનો કરી શકીએ. આગળનો આપણો ગોલ શું છે? આગળનો આપણો ગોલ છે બસ આ મૂવીનું તમે સપોર્ટ કરતા રહ્યો. હનુમાન દાદાના અમે મંદિરે આવ્યા હતા, દર્શન કર્યા. હનુમાન દાદા સપોર્ટ કરે, તમે બધા સપોર્ટ કરો. ભાવનગર તો ખૂબ સારો સપોર્ટ છે. બસ આવો ને આવો સપોર્ટ કરતા રહ્યો અને ફિલ્મમાં સપોર્ટ આપજો. થેન્ક યુ. બેટા આપણો પરિચય સાથે અને આખી ભમરડા વિશે આપ શું કહેવા માંગો છો? ભમરડામાં આપણે રોલ કયો ભજવે છે? હા, મારું નામ છે યાદવ હિતાર્થ અને હું સિહોરમાં રહું છું. અને ભમરડામાં શ્યામ મુખ્ય લીડ હીરો છે અને મારી હારે બીજો લીડમાં હીરો રામ છે, જસ ત્રાડા, જે સુરતથી છે. અમે બે આ પિક્ચરમાં ખૂબ જ આનંદ કર્યો, મસ્તી મજાક કરી અને સાથે સાથે ઘણું શીખ્યા પણ. અને આ પિક્ચર તમારે કેમ જોઈ શકવું પડે? કારણ કે આપણે અત્યારના કલ્ચરમાં કોઈને ખબર નથી, નાના છોકરાઓને કે આમ નામ ભણ્યા રાખે, બે પુઠ્ઠાનું જ્ઞાન ખાલી કરે, પણ એ નથી ખબર એને કે આપણે પહેલેથી ગોલ રાખવો જોઈએ. તો આમાં એ રાખવામાં આવ્યું છે કે પહેલેથી આપણે ધ્યેય રાખવો જોઈએ. નાના હોય ત્યારે કે મારે એન્જિનિયર બનવું, ડૉક્ટર બનવું કે પછી કોઈ પણ વસ્તુ બનવું છે, એક્ટર બનવું છે, તો આવી એક ગોલ રાખવો જોઈએ. એ આ ફિલ્મમાં શીખવાડવામાં આવ્યું છે. અને કોઈ પણ આપણે સંઘર્ષ આવે, કોઈ પણ આપત્તિ આવે, પણ આપણે એનો સામનો કરવો પડે. એટલે જ કહે છે ને કે સંઘર્ષમાં જ સફળતા છે. અને હા, ફિલ્મમાં તો અમે બધા ખૂબ જ આનંદ કર્યો, મોજ મસ્તી કરી. 45 ડિગ્રીમાં તાપમાનમાં મેં આ ધગધગતા તાપમાં મેં શૂટિંગ કર્યું અને આનંદ પણ કર્યો સાથે સાથે, અને ઘણું બધું શીખ્યા પણ. ઘણા બધા મોટા મોટા એક્ટરો સાથે મળ્યા, મોજ કરી, આનંદ કરી. અને આપ સૌનો તો જે રિસ્પોન્સ છે એની માટે થેન્ક યુ સો મચ. કાલે જસ ત્રાડાની બધા વડોદરા ગયા હતા અને આ પણ સારો રિસ્પોન્સ હતો. અને સોશિયલ મીડિયા પણ અમને સારો ભાવ અને ભાવપ્રેમ આપી રહ્યો છે. તો તેની માટે પણ ભમરડા ફિલ્મ દ્વારા થેન્ક યુ કહું છું. અને ભાવનગર તો ભાવનું. આગળનો આપણો ગોલ શું છે? આગળનો ગોલ તો એ છે કે હવે તમારી ઉપર છે. અમે ડ્રાઈવર તમે છો, પેસેન્જર અમે છીએ. એટલે તમારે ગાડી હાંકી લેવાની છે અને આખું ઓલ ઇન્ડિયા ફરી લેવાનું છે. એટલે આવો સપોર્ટ દેતા રહેજો. અને 22 મે આવી રહ્યું છે મારું ફિલ્મ ભમરડો, તો તે જોવાનું ચૂકશો નહીં. અને યુટ્યુબમાં આવી ગયું છે અમારું ભમરડાનું ટ્રેલર, તે પણ જોવાનું ચૂકશો નહીં. થેન્ક યુ. અને હા, સિંહોની જનતાને ખાસ જણાવવાનું કે આ તમારો જ એક છોકરો અહીંયા પહોંચ્યો છે, તો આપ તો એને સપોર્ટ દેવો જોઈએ. કારણ કે તમારા જ ફેમિલીનો એક દીકરો અહીંયા હોય તો તે દીકરાને તમે શું સપોર્ટ નહીં દો? તો આવો જ સપોર્ટ દેજો અને આટલો જ અમને આનંદ આપતા રહેજો અને આવો જ રિસ્પોન્સ દેતા રહેજો અમારા ભમરડા ફિલ્મને. થેન્ક યુ.